ગુજરાતભરના તમામ લોકોના જીવન સાથે જોડાયેલ અત્યંત ગંભીર, અત્યંત સંવેદનશીલ, અત્યંત મહત્વના મુદ્દો લઈ મુખ્યમંત્રીશ્રીને મળવા આવ્યો છું. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં નાની ઉંમરની દીકરીઓને ભગાડી જવાના કે ભાગી જવાના બનાવો ખૂબ વધી રહ્યા છે. ગુજરાતની દરેક જ્ઞાતિ છોકરીઓને ભગાડી જવાની ઘટનાથી ચિંતિત છે. દરેક મા બાપને, દરેક વાલીને, દરેક જ્ઞાતિને પોતાની જ્ઞાતિની દીકરીઓની ચિંતા વધી રહી છે. નાની નાની ઉંમરની છોકરીઓને અમુક છોકરાઓ ભગાડી જાય છે અને પાછળથી ઘણા બધા પ્રશ્નો બને છે. આજે હું આ અતિ સંવેદનશીલ મુદ્દા ઉપર બહુ મહત્વના બે સૂચન લઈ અને મુખ્યમંત્રી સાહેબને મળવા માટે આવ્યો છું. આપણે ત્યાં સમાજમાં એવું જોવામાં આવ્યું છે કે હવે સમાજ શિક્ષણના કારણે, ટેકનોલોજીના કારણે, આધુનિકતાના કારણે સમાજ થોડોક ઉપર આવ્યો છે. જૂના જમાનામાં 16 વર્ષે, 17 વર્ષે, 18 વર્ષે દીકરીના લગ્ન થઈ જતા હતા. આજકાલ ગુજરાતમાં કેટલાક અપવાદને બાદ કરો તો સ્વાભાવિક રીતે દીકરીનો પરિવાર, દીકરીના મા બાપ 21 વર્ષ આસપાસ જ દીકરીના લગ્ન કરે છે. કોઈ 18 વર્ષની છોકરીના લગભગ અપવાદ બાદ કરતા લગ્ન થતા જ નથી. 19 વર્ષે નથી થતા. દરેક જગ્યાએ સમાજ પોતે આગળ નીકળી ગયો છે પણ કાયદો પાછળ રહી ગયો છે. કાયદાનું અસ્તિત્વ જ સમાજ માટે છે. સમાજમાં જે પ્રશ્નો છે એનું સોલ્યુશન એટલે કાયદો, પણ કાયદો પાછળ રહી ગયો છે. કાયદો એક્સપાયર્ડ, આઉટડેટેડ છે. સમાજ આગળ વધી ગયો છે. સમાજ આજે છોકરીના લગ્ન 21 વર્ષ પછી કરે છે. કાયદો 18 વર્ષની મંજૂરી આપે છે. એના કારણે 18 વર્ષની દીકરીઓની હારે ખૂબ બધી દુર્ઘટનાઓ આખા ગુજરાતમાં બને છે. ભૂતકાળના આંકડા ધ્યાને લઈએ તો 18 વર્ષને 1 દિવસ, 18 વર્ષને 2 દિવસ, 18 વર્ષને 1 મહિનો, 18 વર્ષને 2 મહિનાની ઉંમરની દીકરીઓને ભગાડી જવાની ઘટનાઓ આખા ગુજરાતમાં ખૂબ બને છે. અને પછી દીકરીના મા બાપના હાથ બંધાઈ જાય છે, લાચાર થઈ જાય છે કાયદા પાસે, કેમ કે કાયદો એવું કહે છે કે 18 વર્ષ છે તો લગ્ન કરી શકશે. આજે હું મુખ્યમંત્રી શ્રી સમક્ષ 2 માંગણી લઈને આવ્યો છું, જેમાં એક માંગણી છે દીકરીઓના લગ્ન કરવાની ઉંમરમાં વધારો કરવાની. સમાજ પોતે જ આજે 21 વર્ષે દીકરીના લગ્ન કરે છે, 22 વર્ષે કરે છે, 23 વર્ષે કરે છે. તો કાયદાની મર્યાદા પર સુધારો કરવામાં આવે. શું કામ? આજકાલ કોલેજમાં ભણતી હોય કે 12મા ધોરણમાં અભ્યાસ કરતી દીકરીઓને લલસાવી, ફોસલાવી, ભોળવી, એની બૌદ્ધિક રીતે અપરિપક્વ ઉંમરનો નાજાયજ ફાયદો ઉઠાવી ભગાડી જવાની ઘટનાઓ સમાજને ખૂબ ચિંતા આપી રહી છે. ગુજરાતમાં એક બીજું પણ બહુ મોટું કૌભાંડ હાલે છે, લગ્ન નોંધણી કૌભાંડ. મારી પાસે કેટલાક આંકડા છે કે પંચમહાલ જિલ્લાના ભદ્રાલા ગામની કુલ સંખ્યા કરતા વધુ લગ્ન નોંધણી થઈ. 560 લગ્નોની નોંધણી એક ગામમાં થઈ ગઈ. એક ગામમાં 560 લગ્ન ક્યારેય શક્ય જ નથી. અમરેલીના હામાપર ગામમાં 1341 લગ્નની નોંધણી કરવામાં આવી તલાટી દ્વારા. અમરેલીના જામકામાં 944 લગ્નની નોંધણી થઈ. અમરેલીના મુંજિયાસર ગામમાં 380 લગ્નની નોંધણી થઈ. અમરેલીના લુંઘિયા ગામમાં 258 લગ્નોની નોંધણી થઈ. આણંદ તાલુકાના 60 ગામમાં 365 લગ્નોની નોંધણી થઈ. આણંદ તાલુકાના રેલ ગામમાં 1193 લગ્નોની નોંધણી થઈ. ગામની કુલ જનસંખ્યા કરતા ડબલ લગ્ન નોંધણી એક ગામમાં થઈ ગઈ. આણંદ જિલ્લાના વલ્લી ગામમાં 113 લગ્નની નોંધણી થઈ. આણંદ જિલ્લાના એક જ તલાટીએ 1860 લગ્નોની નોંધણી કરી નાખી. આ કૌભાંડ એવું બતાવે છે કે સાબરકાંઠાથી કોઈ 18 વર્ષની દીકરીને ભગાડીને લઈ જાય, એના લગ્નની નોંધણી કોઈ અમરેલીનો કોઈ તલાટી પૈસા લઈ અને કરી આપે છે. અમરેલીથી કોઈ 18 વર્ષની દીકરી ભાગી જાય કે ભગાડીને લઈ જાય, એની લગ્ન નોંધણી સાબરકાંઠાનો કોઈ તલાટી 10,000 રૂપિયા લઈને કરી આપે છે. આ બહુ મોટું કૌભાંડ છે કે એક જ મંત્રીએ, તલાટી મંત્રીએ 1800 લગ્નોની નોંધણી કરી નાખી. અનેક એવા ગામડાઓ છે ગુજરાતના જે ગામની કુલ જનસંખ્યા કરતા વધુ લગ્ન નોંધણી ગામમાં થઈ ગઈ. આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ફરીથી વિસ્ફોટક દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે રાજ્યમાં લગ્ન નોંધણીનું રીતસરનું કૌભાંડ ચાલે છે. રાજ્યના કેટલાય વિસ્તારોના ગામડાઓની વસ્તી કરતાં વધારે લગ્નો નોંધાયેલા છે. તેના ભાગરૂપે તેમણે સૌરાષ્ટ્રના કેટલાય ગામડાઓના ઉદાહરણો પણ આપ્યા હતા. આમ ગોપાલ ઇટાલિયાનો દાવો ખૂબ જ ચોંકાવનારી બાબત છે. વિધાનસભ્ય તરીકે ચૂંટાયા પછી એક કૌભાંડનો પર્દાફાશ કરવાનો જાણે તેમણે નિયમ લઈ લીધો છે. આમ ગોપાલ ઇટાલિયા
ઇટાલિયા એક પછી એક જે રીતે વિસ્ફોટક દાવાઓ કરી રહ્યા છે તે જોતા ઘણા લોકો તેમની તુલના હવે આરડીએક્સ સાથે કરવા લાગ્યા છે. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે વાસ્તવમાં યુવતીની લગ્ન વયમર્યાદા 18 વર્ષની હોવાના કાયદાને ઢાલ બનાવીને માફિયા તત્વો રીતસરનો દુરુપયોગ કરી રહ્યા છે. 18 વર્ષની યુવતીને ફોસલાવીને રીતસરના તેમના લગ્ન કરી દેવાય છે, તેમને દેહ વ્યાપારમાં ધકેલી દેવાય છે, તેને ગુનાખોરીમાં ધકેલી દેવાય છે, તેને ડ્રગ પેડલર બનાવી દેવાય છે, તેમની સાથે લવ જિહાદ કરાવાય છે. આ ઉપરાંત યુવતીને પિતાની સંપત્તિમાં પણ કાયદાકીય અધિકાર મળતો હોય તેમના રૂપિયા પડવા માટે પણ આ પ્રકારે યુવતીઓને ફોસલાવાય છે. બહુ મોટા પાયે રેકેટ ચાલે છે. આપણી દીકરીઓને ફસાવવાનું, આપણી દીકરીઓને ભોળવવાનું અને દીકરીઓને આવી રીતે લગ્ન કરાવડાવી અને એનું જીવન બરબાદ કરવાનું એક ષડયંત્ર હાલે છે. આજે મારી 2 માંગણી પૈકી દીકરીઓના સમર્થનમાં શું કામ માંગણી મૂકું છું? મોટા ભાગના કિસ્સાઓમાં કોઈ 25, 27, 28 વર્ષની દીકરીને ભગાડી જાય એવું નથી બનતું. 18 વર્ષ ને 1 મહિનો, 19 વર્ષ, 18.5 વર્ષ આવી ઉંમર હોય છે દીકરીઓની. હવે આપણે વિચારીએ કે 18 વર્ષ કે 19 વર્ષની દીકરીને ભગાડીને લઈ જાય તો સૌથી મોટી સમસ્યા એ છે કે દીકરીનું ભણતર બગડે છે. 18 કે 19 વર્ષની ઉંમરની દીકરી હંમેશા કોલેજમાં પહેલા વર્ષ, બીજા વર્ષ કે કોલેજ આસપાસની એની ઉંમર હોય. ચાલુ કોલેજે કે કોલેજ પૂરું કરીને દીકરીને ભગાડી જવામાં આવે, ગોળવીને, ફોસલાવીને, લલચાવીને કોઈ પણ રીતે, તો સૌથી મોટી તકલીફ એ દીકરીનું ભણતર બગડે છે, એનું ભવિષ્યની એને નોકરી મળવાની હોય એ બધી તકલીફો વધે છે. તો દીકરીને ભગાડીને લઈ જાઓ અથવા દીકરી ભાગી જાય એ પ્રશ્ન માત્ર દીકરીના પિતાનો કે એની જ્ઞાતિનો નથી, સરકાર અને સમાજનો પ્રશ્ન છે કે જો દરેક દીકરીઓનું આવી રીતે લગ્ન થશે અને એનું શિક્ષણ બગડશે તો દીકરીનું ભવિષ્ય આંધળું બનશે. બીજો પ્રોબ્લેમ કે દીકરીને ભગાડીને લઈ જવામાં આવે અથવા દીકરી ભાગીને લગ્ન કરે ત્યારે એના મા બાપની સંપત્તિમાં વારસાનો પ્રશ્ન બહુ મોટા પાયે આવે છે. ઘણી વખત એવું બને છે કે જબરજસ્તીથી, દાદાગીરીથી, કાયદાની આટીઘૂટીનો ઉપયોગ કરીને મા બાપની સંપત્તિમાંથી હિસ્સો પડાવી લેવાની કોશિશ થતી હોય છે. ઘણી વખત છોકરાની સંપત્તિમાંથી પણ હિસ્સો પડાવી લેવાની કોશિશ થતી હોય. તો ભાગીને કે ભગાડીને જે લગ્ન થાય છે એમાં દીકરાના પરિવારની સંપત્તિ અને છોકરીના પરિવારની સંપત્તિના બહુ મોટા પ્રશ્નો ઊભા થાય છે. કોર્ટ કચેરીના ધક્કા મા બાપે ખાવા પડે છે અને હેરાન થઈ જાય છે પરિવાર. ત્રીજો પ્રશ્ન કે દીકરા અને દીકરીની કોઈ કેટેગરી હોય છે, કોઈ ઈડબ્લ્યુએસ, કોઈ ઓબીસી, કોઈ એસસી, કોઈ એસટી, આવી કેટેગરી હોય છે. દીકરીની કેટેગરી અલગ હોય, છોકરાની કેટેગરી અલગ હોય. 2 અલગ અલગ કેટેગરીના છોકરા છોકરી લગ્ન કરે એનાથી જે સંતાન જન્મે એની કેટેગરી કઈ? ઓબીસી પુરુષ હોય અને એસસી કોઈ સ્ત્રી હોય અથવા એસસી પુરુષ હોય અને ઓબીસી સ્ત્રી હોય, એનાથી જે બાળક જન્મે એ બાળકની કેટેગરી કઈ? એ બાળકની ઓબીસી હશે, એસસી હશે, એસટી હશે, કંઈ નક્કી થતું નથી. એવા સંતાન જ્યારે મોટા થાય ત્યારે એને સરકારી નોકરીમાં, શિક્ષણમાં અનેક જગ્યાએ તકલીફો પડતી હોય છે. આ સિવાય આ કાચી ઉંમરમાં, કાચી સમજણમાં, મુગ્ધતાના કારણે ભાગી જઈને કે ભગાડી જઈને જે પ્રેમ લગ્ન કર્યા હોય છે, સમય જતાં જ્યારે વાસ્તવિકતાનો અહેસાસ થાય ત્યારે આ લગ્નો ભાંગી પડે છે અને કોર્ટોની અંદર છૂટાછેડાના હજારો પ્રશ્નો, નાની ઉંમરના છૂટાછેડાના પ્રશ્નો કોર્ટોની અંદર ખડકાઈ જાય છે. નાની ઉંમરની દીકરીઓના છૂટાછેડાના પ્રશ્નો ખૂબ વધી રહ્યા છે. લીગલ કોમ્પ્લિકેશન્સ આવે છે, ખૂબ બધી તકલીફો પડે છે. આ સિવાય ઘણી વખત ચડામણીથી, ઉશ્કેરણીના કારણે છોકરી દ્વારા પોતાના મા બાપ ઉપર ખોટા કેસ કરવામાં આવે છે અથવા તો ભરણ પોષણ અને શારીરિક માનસિક ત્રાસ અંગેની સાસરિયા પક્ષ ઉપર ફરિયાદ કરવામાં આવે છે. આ ઉપરાંત આ પ્રકારની યુવતીઓને ફસાવીને ગેંગ પછી તેમને લૂંટેરી દુલ્હન બનાવે છે. તેમાંથી યુવતીને હાથો બનાવીને લગ્નોત્સુક યુવકોને લૂંટવામાં આવે છે. તો રાજ્યના સંખ્યાબંધ ગામડાઓમાં આ પ્રકારનું લગ્ન નોંધણી કૌભાંડ ચાલે છે. આ ગામડાઓના તલાટી તેમાં મોટા પાયા ઉપર સંડોવાયેલા છે. આ તલાટીઓ 10,000 રૂપિયા લઈને આવા ગેરવ્યાજબી લગ્નોની નોંધણી કરી આપે છે. તેઓને આ દીકરીઓનું શું થશે તેની જરા પણ ચિંતા નથી. આ સંજોગોમાં તલાટીઓ માફિયાઓ સાથે સંડોવાયેલા હોય તેવી પૂરેપૂરી સંભાવના છે. તો વાસ્તવમાં આ રીતે ગામની વસ્તી કરતાં પણ 1.5 ગણા અને બમણા લગ્નોની નોંધણી કરતા તલાટીઓ સામે તંત્રએ હજુ સુધી કોઈ પગલાં લીધા નથી. તે મોટો સવાલ છે. શું તંત્રને દીકરીઓની કોઈ ચિંતા નથી? હવે સમાજ આગળ વધી ગયો છે પણ કાયદો પાછળ રહી ગયો છે. આજે કોઈ મા બાપ કોઈ 18 વર્ષની વયે તેમની પુત્રીના લગ્ન કરાવતા નથી. આજે યુવતી
યુવતીની સરેરાશ લગ્ન વય મર્યાદા 21 વર્ષ જેટલી હોય છે. આજે કયા મા બાપ તેમની પુત્રીને ભણાવ્યા વગર પરણાવવા તૈયાર થાય? આ પ્રકારના લગ્નનો ભોગ મહદ અંશે ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારની યુવતીઓ બને છે. તેમને લગ્ન માટે ફસાવનારાઓ રીતસરની જાળ જ ફેંકે છે અને પછી તે યુવતી 18 વર્ષની થઈ ગઈ હોવાથી તેના મા બાપ પણ તેમાં કશું જ કરી શકતા નથી. આમ યુવતીને ફસાવનારાઓ યુવતીને જ હાથો બનાવીને તેને તેના કુટુંબથી વિખૂટી પાડે છે. પછી આ યુવતીઓનો કોઈ અતોપતો પણ મળતો નથી. કુટુંબે પણ તેનાથી હાથ ધોઈ નાખવા પડે છે. માત્ર બે છે. એક કે કાયદામાં છોકરીના લગ્ન કરવાની ઉંમર જે છે 18 વર્ષ છે. વાસ્તવિક રીતે આજનો સમાજ 18 વર્ષની દીકરીના લગ્ન કરતો નથી. અપવાદરૂપ કોઈ રૂઢિચુસ્તતાના કારણે, કોઈ જ્ઞાતિ પરંપરાના કારણે થતા હોય, પણ મોટા સ્કેલ ઉપર, લાર્જ સ્કેલ ઉપર ક્યાંય દીકરીના 18 વર્ષે લગ્ન થતા નથી, 18.5 થતા નથી, 19 થતા નથી. સમાજ આગળ વધી ચૂક્યો છે, કાયદો પાછળ રહી ગયો છે. તો હું મુખ્યમંત્રીશ્રીને એક રજૂઆત કરવા આવ્યો છું કે પહેલા કાયદો પાછળ રહી ગયો છે, સમાજ આગળ નીકળી ચૂક્યો છે, તો કાયદામાં સુધારો કરી દીકરીના લગ્નની ઉંમર 21 વર્ષ કરવામાં આવે તો દીકરીનું ભણતર પૂરું થઈ શકે, સારી રીતે રહી શકે. અને બીજું કે અત્યારે જે લોકો ભાગી જાય છે અથવા ભગાડી જાય છે એને એક માફિયા નેટવર્ક દ્વારા મદદ કરવામાં આવે છે. લગ્ન કરાવવા માટેના એજન્ટો છે અને માફિયા નેટવર્ક છે. એ છોકરા છોકરીઓને પ્રોટેક્શન આપવું, એના લગ્ન કરાવી દેવા, પૈસા લઈને ગમે ત્યાં ખોટા દાખલા, ખોટા સર્ટિફિકેટ, અસલ પુરાવા હોય ના હોય, ગમે તેમ કરીને એના લગ્ન નોંધણી થઈ જાય છે. એક તલાટી મંત્રીએ 1800 લગ્નોની નોંધણી એક ગામમાં કરી નાખી. જે ગામની જનસંખ્યા જ 1800 નથી, એ ગામમાં 1800 લગ્નોની નોંધણી એ મોટું ષડયંત્ર છે. મારી ગુજરાતના મુખ્યમંત્રી પાસે માંગણી છે કે જો ભાગી જનાર કે ભગાડી જનાર છોકરીના લગ્નની નોંધણી એનું કાયમી નિવાસ સ્થાન એટલે કે એના આધાર કાર્ડમાં જે સરનામું છે એ જ ગામમાં નોંધણી કરવાનો કાયદો લાવવામાં આવે. અત્યારે શું થાય છે કે ભાવનગરથી કોઈ ભાગી જાય, એના લગ્નની નોંધણી અમદાવાદમાં થઈ શકે છે. એક વાહન લઈએ, મોટર કાર, તો મોટર કારનું અમદાવાદથી ખરીદેલી ગાડીનું જુનાગઢમાં રજીસ્ટ્રેશન નથી કરાવી શકાતું. તો લગ્નનું રજીસ્ટ્રેશન 3 જિલ્લા પછીના જિલ્લામાં કેમ થઈ શકે? એક નિર્જીવ કારનું રજીસ્ટ્રેશન પણ સેમ જિલ્લામાં થઈ શકતું હોય તો લગ્નનું રજીસ્ટ્રેશન અલગ જિલ્લામાં કેમ? જો લગ્નની નોંધણી મહિલાના એટલે કે છોકરીના એટલે કે સ્ત્રીના પોતાના કાયમી નિવાસના સરનામા ઉપર જ કરવામાં આવે તો આ પ્રશ્નનું મોટા પાયે સોલ્યુશન આવે એમ છે. તો આટલી માંગણી લઈ આજે હું મુખ્યમંત્રી સાહેબને મળવા માટે આવ્યો છું. આશા રાખીએ કે ગુજરાતની દીકરીઓ માટે, તમામ સમાજની મા બાપની જે ચિંતા છે એ ઓછી થાય એટલા માટે મુખ્યમંત્રી કંઈક સારો નિર્ણય કરશે. વાત અહીં પૂરી થતી નથી. આ યુવતીઓનો ઉપયોગ કરીને માફિયાઓ તેના કુટુંબમાંથી પણ રૂપિયા પડાવે છે. યુવતીનો પિતાની સંપત્તિમાં કાયદાકીય અધિકાર હોવાનું કહીને તેના કુટુંબ પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે. તેના કારણે કોર્ટ પર પણ આ પ્રકારના કેસોનું ભારણ વધે છે. ઉપરાંત કાચી વયમાં કદાચ આ યુવતીને ફસાવી ન હોય, પરંતુ તેણે પ્રેમ લગ્ન કરી લીધા હોય, પણ સમજણના અભાવે આ લગ્ન લાંબો સમય ટકતા નથી અને તેના લીધે ઘડિયા લગ્નની જેમ ઘડિયા છૂટાછેડા પણ જોવા મળી રહ્યા છે. ફક્ત મુગ્ધ અવસ્થાના આકર્ષણના કારણે આ લગ્ન જે કરવામાં આવે છે ત્યાં પ્રેમ લગ્નો લાંબા ટકતા નથી. આના કારણે રાજ્યમાં છેલ્લા દાયકાઓમાં ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના કેસોની સંખ્યા પણ નોંધપાત્ર વધી છે. આ પ્રકારની પરિસ્થિતિને જોતા મારી રાજ્ય સરકાર અને તેમાં પણ ખાસ કરીને સીએમ ભૂપેન્દ્ર પટેલની વિનંતી છે કે યુવતીની લગ્ન વય મર્યાદા 21 વર્ષની કરવામાં આવે. જો તે આમ કરી શકે તો મહિલા સુરક્ષા માટે આ અત્યંત મહત્વનું પગલું લખાશે. તેની સાથે યુવતી જ્યાં રહેતી હોય એટલે કે તેનું જે સરનામું હોય તે વોર્ડ કે વિસ્તારમાં જ તેના લગ્નની નોંધણી કરાવાય. હાલમાં કૌભાંડીઓ ભરૂચની યુવતીના લગ્નની નોંધણી છેક ભાવનગરના કોઈ ગામડામાં કરાવે છે. આવું કોઈ પણ રીતે ન ચાલવું જોઈએ. વાસ્તવમાં હવે જો યુવતી ભરૂચની હોય તો તે ભરૂચમાં જે વિસ્તારમાં રહેતી હોય ત્યાં જ તેના લગ્નની નોંધણી થવી જોઈએ. આજે અમદાવાદમાં ખરીદેલા વાહનનું જો અમદાવાદમાં જ રજીસ્ટ્રેશન થતું હોય અને તે વડોદરા કે સુરત કે રાજકોટ બીજે ક્યાંય થઈ શકતું ન હોય તો પછી આ જ નિયમ લગ્નમાં લાગુ પડવામાં કેમ નથી આવતો? વડોદરાના લગ્નનું ભાવનગરમાં રજીસ્ટ્રેશન થાય તે કેવી રીતે ચાલે? તેથી સરકારે પહેલા તો યુવતી જ્યાં લગ્ન કરે ત્યાં જ તેની નોંધણી કરાવવાનો કાયદો સત્વરે ઘડવો જોઈએ, જેથી યુવતીઓના થતા શોષણનો અંત આવે. આની સાથે અત્યાર સુધી રાજ્યના જે તાલુકા અને ગામડાઓમાં તલાટીઓએ રૂપિયા આપીને લગ્નોની ખોટી નોંધણીઓ કરાવી છે તેની તપાસ પણ કરાવવામાં આવે. મને વિશ્વાસ છે કે આ બધાની પાછળ કોઈ માફિયા ગેંગ હશે અને આ કૌભાંડમાં સંડોવાયેલા તલાટીઓ તેની કડી હશે. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ખાસ કરીને 18 થી 20 વર્ષની વચ્ચેની વયની યુવતીઓને ફસાવવામાં આવી હોય તેનું પ્રમાણ વધારે છે. પછી આંકડાની તુલના ગુમ થયેલી યુવતીઓના ક્રાઇમ ડેટા સાથે પણ કરવી જ જોઈએ.
સરકાર જો આ દિશામાં કાયદાકીય પગલાં નહીં ભરે તો યુવતીઓના શોષણને કોઈ અટકાવી નહીં શકે. મહિલાઓને ઊંચા પોસ્ટિંગ આપવાથી વાત પૂરી થઈ જવાની નથી. મહિલા સુરક્ષાની દિશામાં પગલાં ભરવા પણ એટલા જ જરૂરી છે.